જવાનું તો ગાડી ખરાબ થઈ ગઈ. કપડા લેવા જો ને હવે તો દિવાળી આવી માથે કઈ વેરાયટી સંદીપ ફાટું લઈને મારી ઉપર નાખ્યું છે, હું કેવા લઉં ને એ જોઉં. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો આજે છે ને થોડોક મોડેકથી બ્લોગ ચાલુ કરીએ છીએ, કેમ કે આજે અમારે જવાનું છે શોપિંગ કરવા. શોપિંગ કોની કરવા જવાનું છે તમને કહું? શોપિંગ સંદીપ માટે કરવાની છે. અમારી શોપિંગ થઈ ગઈ, બે ભાભીની શોપિંગ થઈ ગઈ, સગાઈની શોપિંગ થઈ ગઈ, બધા છોકરાની બધાની શોપિંગ કરી નાખી છે. બા ને બપ્પા બધાની શોપિંગ કરી નાખી, પણ સંદીપ હવે બાકી રહ્યા છે. તો સંદીપને આ શોપિંગ કરવા જવાનું છે. સંદીપ હાટું શું શું કપડાં લઈએ ને કેટલા જોડી કપડાં લઈએ, કેવી રીતના કપડાં લઈએ, એ બધું છે ને તમે આ વિડીયોમાં જોડાઈ રહેજો. ને સંદીપને છે ને આપણે પહેલી વાર રાખેલા ઘણા બધા એમ કહેવાય કે જીન્સને એવું લઈ દેવાનું છે. તો કઈ રીતે લઈએ ને એ તમે ઠેઠ બ્લોગમાં બનાવી રહેજો. અને હા, આ છે ને સવાર દિના છે ને શું કામ કરતા હોય તમને કહું? રસોઈનું કામ. જો રસોઈના બધા વાસણ ને એવું હતું ને તો રસોડાના ઠામડા ઉટકી નાખે ને. આમ જો આ પિત્તળની આ ત્રાંબાની મારી હેલ છે, આવીને આવી જ રહે. બોલો ઓલો પીતાંબરી આવે ને તો પીતાંબરીથી ધોઈએ ને તો એવી ને એવી જ રહે છે. તો એ બધું છે ને વાસણ એવું બધું ઉટકી નાખ્યું ને અટાણે નેવરા થયા છે ને આજ છે ને શોપિંગ કરવા જવું છે. તો બધા વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. અને અમારી હારે પતુભાઈ પણ આવવાના છે. કેમ પતુભાઈ? જય દાદા, લાઈક કરજો. કેમ બજાવવાનું છે આજ? મોવા શું લેવા હે? બાપા હું નથી કઈ સમજી. તમે કઈ સમજા? હેતુ હું કરે? અમારે હેતુ ભાઈ આજ થોડાક ઢીલા થઈ ગયા છે. કા બેન તાવ આવી ગયો ને તો છે ને આજ ભાઈને હેતુ ભાઈને તાવ આવી ગયો તો એ સવારમાં વહેલા હાર દવાખાને લઈ ગયા. હા, પણ અટાણે સારું છે કે કેમ છે? અટાણે સારું છે ને. હેતુ સારું છે ભાઈ. થોડુંક એમ કહેવાય કે પાછા દાંત આવે. કા ચાર દાંત આવે ને એકારે? હા, એકારે ચાર દાંત ફૂટે પછી છોકરો થોડોક ઢીલો થઈ જાય. તો છે ને એટલે થોડોક તાવ આવી ગયો છે, પણ અટાણે તબિયત સારી છે. હવે સંદીપની વાટ જોઉં છું. સંદીપ આવે ને તો કાંક મોવા જઈએ. ફાઇનલી ફેમિલી આવી ગયા છે સંદીપ કામેથી ઘરે. કેમ સંદીપ? જય માતાજી ને રામ રામ ફેમિલી ને. તો મોવાથી આવી જા ઘરે. હા, આજ કેમ વેલા હરવી આવે? બસ હું બસ દિવાળી મહિનો ભરાઈ ગયો. હવે કાંઈ નહીં હો, કટાડા એના છે ને કપડાં લેવાના છે એટલે કા સંદીપ શોપિંગ કરવા જવાનું છે. શોપિંગ લેતા આવી એકાદે જોડી. હવે જાવ ખોટું બોલે. આખેલ આપણે યુનિક નવા કપડા લેવાના છે સંદીપ માટે. વાહ વાહ વાહ. હિવરાવાના તો લેવાના જ નથી. હિવરાવાના આખેલ લેવાના જ નથી હો ફેમિલી. આખેલ આવે હિવરાવાના નથી લેવાના, તૈયાર લેવાના છે. શાબાશ 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 શાબાશ. હું સંદીપ તમને કહું ને કે અમે આમ કામ કર્યું, આ કામ કર્યું તો બધા કોમેન્ટ એવી કરે કે દયાબેન ગણાવતા હોય. અમે ગણાવતા ન હોય, અમે છે ને હસતા હોય. કા સંદીપ? એ અમારો હેતો વીકી નાખે. કા સંદીપ? કામમાં ગણાવવાનું હું આ તો ખાલી મજાક મસ્તી હોય. હા, એવી રીતનું ગણાવવાનું હોય, કામ કરવાનું હોય, કરવાનું હોય. ને અમારે કામ કેટલું હોય હવે તમને વિડીયોમાં દેખાડતા નથી કે અમારે કામ કેટલું હોય. કા સંદીપ? કામ દેખાડીએ તો એક ધારો તમને કામ નું દેખાય. જય માતાજી. જય હો દાદા. જય હો. હા, એટલે કામનું છે ને ઓછો દેખાડીએ ને. કામનું દેખાડીએ ને તો પછી વિડીયો ન લેવાય. કોઈક વિડીયો લેવા વાળું હોય તો તમને કામ દેખાડીએ એટલે એવું થાય. એટલે છે ને ફેમિલી કામ તો અમારે ઘણું હોય, પણ કામ કરીને પછી અમારે એમ કહેવાય કે વિડીયો શૂટિંગ કરીએ એવી રીતનું હોય. પણ કાંઈ વાંધો નહીં, ભાઈ હાલા કરે. હવે સંદીપ કાકા નેવરા થાય તો જાય. સંદીપ નેવરા કેમ ના થતા તમને કહું? એને ચા પીવાનું છે. ઓર્ડર આપી દીધો કે ચા બનાવી નાખો તો હાલો હું ફટાફટ હવે ચા બનાવી નાખું. તો હાલો ફેમિલી બધા ગરમા ગરમ ચા પીવા. ફેમિલી સંદીપે પી લીધી છે ચા અને હવે જઈએ મુવા. કેમ છે હાલો પતુભાઈ આવવાનું છે કે પતંગ ભાગ દેવાનું તમારે? શું દેવાનું છે? ધાણા. તો હવે અહીંથી ડાયરેક્ટ જઈ મોવા. ફેમિલી મોવા જતા ને ગાડી ખરાબ થઈ ગઈ. સંદીપ અહીંથી ડાયરેક્ટ છે ને પાછા ગાડી હમી કરાવવા જાય. ડાયરેક્ટ થઈ ગઈ તો મને પોતું મૂકીને વહી જાય. કાં વહી જાય પણ હે ગાડી હમી કરાવવા જાય ને, ગાડી હમી કરાવવા વહી જાય. બોલો આવું થાય. મોવા શોપિંગ કરવા જવાનું હતું ને ગાડી ખરાબ થઈ ગઈ. હવે સંદીપ કઈ આવે કે ના ખબર. કોણ? બાપા. તો કહીએ ની વાટ જોઈને બેઠા. અડધી કલાકથી વાટ જોઈએ છે. હવે સંદીપ હજી ને આવ્યા. ફોન કર્યો તો એમ કીધું ખરું આગળ હેરકી કરાવો. બોલો મોવા જવાનું તો ગાડી બગડે ખીસ ચડે. એ તો સારું છે અમારા ગામમાં હતા ને ગાડી બગડી. બહાર જાય તો અમને કાં જાવ લ્યો દુકાન વેગીને તો પાછા ગામમાં જાય હમી કરાવવા. કા બધું
કાં દેખાય કે તારા પપ્પા ને દેખાતા ફાઇનલી ફેમિલી ગાડી હમી કરાવીને આવ્યો બહુ કરી તમે હો આવું જ હોય ને જવાનું હતું તા ગાડી બગાડીને બેઠા પતું કહીએ ને કે બાબા કારે આવશે હારો લીવર ભાઈ તૂટી ગયું હારું છે ગામ પાસે તૂટી નકે હું દોરવી પડે તો નકર તાંજા થઈ ગયા તો ફટાફટ હવે જાય અહીંથી મોવા તો ફેમિલી મવા આવતા તે થોડી ઘણી ખરીદી કરી લીધી છે અને પતુભાઈ કે મારે આઈસ્ક્રીમ ખાવું છે અમે એકદમ ખાધું ને તે વિડીયો જોઈ જો ને તે કે મારે એ જ આઈસ્ક્રીમ ખાવું તે અટાણે આવ્યા છે આઈસ્ક્રીમ ખાવા આમ જો આઈસ્ક્રીમ ખાય મારા પતુભાઈ કેમ છે ને હું યાર આઈસ્ક્રીમ ખાવા બધા આઈસ્ક્રીમ ખાવા હા ઠંડીમાં આઈસ્ક્રીમ બોલો ઠંડીમાં આઈસ્ક્રીમ ખાય બોલો મને છે ને બહુ આઈસ્ક્રીમ ન ભાવે દૂધ વાળું હોય ને એટલે પણ અમારા પતુભાઈ ને બહુ ભાવે બધું ખા તો ખરો વિચારમાં પડી ગયો એ હું જોઈ છે એ ફટાકડા જોઈ છે કેમ લાગે ફટાકડા લેવડાવશે આજે ફટાકડા લેવાના છે હે તો જોઉં છે હા જોઈ છે એ બધું જોઈ છે અહીંયા એવું છે તો ફટાફટ પતુભાઈ આઈસ્ક્રીમ ખાઈ લે પછી સંદીપના કપડા લેવા જાય ફેમિલી આવી જશે અમે કપડા લેવા કેમ છે ને હા કપડા લેવા જ જોઈએ ને બેટો દિવાળી આવી માથે હા કપડા કેમ લેવા કેમ ના લેવા એવા ઓલા ભાઈ દેખાડ દે બધા જયસુખભાઈ ના ઓલે જેકભાઈ ના દુકાને તો છે ને સંદીપ ફાટો કપડા લઈએ છે કઈ વેરાયટી સંદીપ ફાટો લઈને એ કઈ હજી નક્કી નથી કરી કેમ સંદીપ તને હારા લાગે એ લઈ લે હે સંદીપ એમ કે તારે છે ને આખા લેવાના છે ને મારે પહેરવાના છે જો મારી ઉપર નાખ્યું છે હું કેવા લઉં ને એ જોઉં હે પૈસા મારે નથી દેવાના ખાલી મારે કપડા પહેરવાના છે મફતમાં એ કીધું પૈસા તારે દેવાના છે ને સિલેટ મારે કરવાના છે બોલો બધું મારા ઉપર છે પતું અમારે પતું છે ને ફટાકડા લઈને આટા મારે અહીંયા બધા દાંત કાઢવે ફટાકડા કોઈ ન દેતો કા સંદીપ ઘરે જઈને પડવાનું છે કા બધું ફટાકડા પડવાનું છે એમ છે વાહ જો આવી રીતે છે ને ટી શર્ટ છે તો ફટાફટ હવે છે ને સંદીપ ફાટું સિલેક્ટ કરીએ કઈ કપડા લેવા એમ ફેમિલી બધી ખરીદી કમ્પ્લીટ કરી નાખી છે જયસુખભાઈ હવે જઈએ અમારે ઘરે ઘરે નથી આવતા તમારા ઘરે હવે દિવાળી પછી આવશે પાકું હાલો જાય તમે આવજો ઘરે દિવાળી પછી અટાણ ન કહેવાય કેમ કે અટાણે છે ટ્રાફિક બહુ આમ જો અમારા ભાઈ બહુ વિતાવડા થઈ કે ઘેર જાઓ તો હાલો ઘેર જઈ આવજો હવે જઈ હો હાલો તો ફટાફટ જઈ ઘરે આ બાપ દીકરાને છે ને એકલા નખરા દો આમ જો તો જ્યાં હોય ના હો પણ ઉતારવામાં ધંજા કરે તો ફટાફટ જાય કેમ કે છે ને મોડું થઈ ગયું બહુ જ નું કા સંદીપ અમે હું નખરા કર્યા પગી થાય ને ઉતરવાના તમે બાપ દીકરો એક દર એવું જ કરતા હોય ઘડીક સડન ઘડીક ઉતરે ને આને મેં તેડવા કીધું કે મારે હાથે ઉતરવા પછી મેં તો બાવડું પકડવું પડે અમે પગ પગ ભરાણો હોય ને હા સીડી એવી છે તો ભાઈ ને છે ને વિતાવળ થઈ ગઈ છે કેમ કે ફટાકડા લઈ લીધા ને એટલે વિતાવળ બહુ થઈ જાય ઘેર ફટાકડા ફોડવાનું છે એમ કે કપડા લઈ લીધા ને તો સંદીપ હાલ નાસ્તો કરવા જાય તો નાસ્તો કરવા જાય આખલે સંદીપ નો વારો છે સંદીપે કીધું હવે બધા નાસ્તો કરો હા તો નાસ્તામાં તમને બધાને ખબર જ હોય કે સમોસા પતુભાઈ પણ સમોસા ખાય એમ જો કા બધું સમોસા ભાવે તને તારે શું આવે મારે કઈ ખાવાનું નહીં વડાપાવ આવે મારે તો વડાપાવ સ્પેશિયલ ખાવાનું તો તમને ખબર જ હોય તો આમ જો મારા તો સમોસું મેગાવ્યું ને તા ભાઈ કે મારે ખાવું જો ખાવા માંડ્યા તો ફટાફટ નાસ્તો કરી લઈએ સંદીપ ઘરે પણ લઈ જવું જોઈએ હો હા તો ઘરે બેન ને બા ને બધા છે ને તો એના હાટુ કાંઈક નાસ્તો લઈ લઈ ફાઇનલી ફેમિલી ઘરે આવી જશે આમ જો ફટાકડાના હરક તો જો આમ જો તો પૂજા બેન જો પોર નાના હતા ને જો આમ જો એને હરક કેટલો બા મોવા જઈને વિયેવા તમે શું કરતા માંડવી ખોટતા અમાર બા લીલી માંડવી છે ને લીલી માંડવી છે તે ઓલ પર પાથરા જરા તે હું ખોરડતા હા કાબા જય માતાજી બા ટાટ કેટલી આવશે તો આ છે ને એમ બા હાવ ઝાકળ બહુ હતો હાવ એટલો ટાઈટ હતી કાસે ને આમ જાય ફટાકડા પડવાનું ચાલુ કરી દીધું એટલે પૂજા બેન જો હા ઉદેથી નાખ તો ફૂટે એ જો આઈસ્ક્રીમ ઓગળી ગયું બા ના આઈસ્ક્રીમ લેવડે તો ખાધું નહીં ઓગળી ગયું આઈસ્ક્રીમ નું ભૂ થઈ ગયું આમ જો છોકરાને મજા આવે જો ફટાકડા ફોડવાની મજા આવે ફેમિલી હવે બેસી જશે જમવા માટે કેમ છે ને હાલો બધા વાળું પાણી કરવા હા વાળુમાં છે અટાણે મસ્ત મજાના સોડા ગવાર ના હાસા ગવાર ને રોટલા કેમ સંદીપ હા જમી લઈએ મસ્ત મજાનું જમી લીધું છે ને અમારા ભાઈ અટાણે હેતુભાઈ પતુભાઈ ધૂમ મસાવે છે આમ જો
આ કહીએ ને કવરાવે ને મમ્મીને ને આજનો વિડીયો એન્ડ કરી દઈશું. આઈ હું તમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો, બાય બાય, ટાટા, સી યુ.